આયો જગતની માય ભજન તું કરતો જા. અહીં મહાપુરુષોનું કહેવું આ થાય કે ભાઈ આ જગતમાં આપણે શું કામ આવ્યા છીએ, શું કામ આવ્યા છીએ ને શું કરી રહ્યા છીએ. તો એવું છે કે ભજન કરવા માટે આવ્યા છીએ, પણ આપણને ભજન વાળો રસ્તો પકડાયો નહીં અને કદાચ અઘરો રસ્તો જો પકડાઈ જતો હોય તો ભજન થાય નહીં અને માયા આપણી સાથે લેપાયમાન થઈ જાય. તો માયા કેમ? માયા માટે ચીંગડો લોભો 998 આગળ મારે છે અઘરું પાછળ મારેલા. માયાથી કદાચ આપણે જો 9-8 આગળ ચાલતા હોય તો એ માયા આપણને છે અઘરું મારીને ભૂલ પાડે અને પછાડે. અને કદાચ માયાથી પાછળ 9-8 આપણે છેતા રહીએ તો એ લાત મારી અને આપણને પછાડે. એટલે પણ કદાચ આવા સાહેબનો જો શબ્દ આપણી પાસે હોય તો એ માયાની તાકાત આપણને પછાડવાની આપતી નથી. અને કદાચ પછાડી દે તો પણ સાહેબ આપણને ઊભા કરી દે અને ચાલતા કરી દે. પછી કેમ બની દીવાનો કેમ શું ભટકે છે? દીવાનો એટલે મોટાઈ. મોટાઈ છે ને કે હું કંઈક રૂપાળો છું, હું કંઈક ધનવાન છું, હું કંઈક ભગત છું. આવી આપણામાં જો મોટાઈ આવે એ દીવાનો ભટકે છે. અને ખરું કહીએ તારે ખપશે કે રે જીવ મોટાપામાં મળતો રે તારી તન